જાફરાબાદના ટીંબી હેમાળ સહિતના ગ્રામજનોએ નેશનલ હાઈવે બાબતે રજૂઆત કરી હતી। ગ્રામજનોની રજૂઆતને ધ્યાને રાખી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ જાફરાબાદ મામલતદાર એમબી લકુમ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા મીટિંગનું આયોજન કરાયું। જાફરાબાદના ટીંબી હેમાળ શહેરના દુધાળા નાગેશ્રી મીઠાપુર ભટવદર કાગવદર બાલાની વાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી નેશનલ હાઈવે પસાર થાય છે। આ નેશનલ હાઈવે ઉપર જૂના પુલ તેમજ સ્ટ્રીટ લાઇટો રોડ રસ્તાને લઈ ગ્રામજનો પરેશાન હોય, જેને ધ્યાને રાખી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન મનુભાઈ વાંઝા, ટીંબી ગામના સરપંચ રમેશભાઈ બાંભણિયા તેમજ હેમાળ ગામના સરપંચ પ્રતિનિધિ કાનાભાઈ તેમજ શહેરના ગામના સરપંચ તેમજ માસુકદાદા, હિંમતદાદા, પત્રકાર મિત્રો સહિતના આગેવાનો નેશનલ હાઈવેના અધિકારીઓની ટીમને રૂબરૂ મુલાકાત લઈ વહેલી તકે તમામ રજૂઆતોને ધ્યાને રાખી વહેલી તકે યોગ્ય કરવા સૂચના આપી હતી। તેમજ ગ્રામજનોની રજૂઆતને વહેલી તકે પૂર્ણ કરવામાં નહીં આવે તો ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂરી। આ વિસ્તારના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીએ રજૂઆતના આધારે આજે નેશનલ ઓથોરિટી વાળા, પોલીસ સ્ટાફ, મામલતદારશ્રીનો સ્ટાફ ટીંબી અને હેમાળના પ્રશ્નો બાબતે ચર્ચાઓ કરી, સૂચનાઓ આપી અને એ પ્રમાણે કાર્યવાહી કરવાની નેશનલ ઓથોરિટી વાળાએ અને કોન્ટ્રાક્ટરોએ અને એના કન્સલ્ટન્ટ અધિકારી હતા એમને ખાતરી આપી છે। અમે સૌ એવી અપેક્ષા રાખી કે સત્વરે આ કામ થાય, અન્યથા હવે આંદોલન કરવાની જરૂરિયાત ઊભી થશે। વિશ્રામભાઈ પડસાળા, હું એક ખેડૂત અગ્રણી છું ને હેમાળ ગામની અંદર જવા માટે ઘણા રસ્તાઓ છે, એના સ્ટોપ 20-25 ફૂટ સુધી આપવા જોઈએ। નેશનલ વાળાએ એ પણ ધ્યાન નથી આપેલું ને ખેતરોના પાણી જે ગામની અંદર આવે છે એ અતિ ભરાય છે, પબ્લિકને નુકસાની છે। તો અમે નેશનલ વાળાને વારંવાર જ્યારે રજૂઆત કરીએ છીએ તો એ લોકો માથે કેસ કરી નાખે, ક્રિમિનલ ગામ ગણી નાખે, પણ એના પાપને લીધે હેમાળ ગામ નુકસાનીની અંદર અત્યારે જઈ રહ્યું છે। તો ગમે તેટલા રસ્તા હેમાળ ગામની અંદર પડતા હોય તો એને 25-30 ફૂટના સ્ટોપ આપવા અને હેમાળ સીમનું પાણી જે ગામતળમાં આવે છે એનો નિકાલની અલગ યોજના બનાવે અને એક લઠ્ઠું પાણી કાઢે ને હેમાળથી અમે યાર્ડ સુધી આવી છીએ ટીંબી, તો એ લોકોએ એવું કર્યું છે કે જૂના નાળાઓ છે એને સ્ટોપ આપી દીધા ને અત્યારે ત્યાં પાળા ગોઠવી નાખ્યા છે, છતાં એને કોઈ દિવસ ત્યાં સિગ્નલ આપેલા નથી। તો અમારી એટલી નમ્ર વિનંતી છે નેશનલ વાળાને કે સિગ્નલો આપે ને વ્યવસ્થિત એના ડાયવર્ઝન કાઢે, બસ એટલું મારું કેવું છે। અને બીજું, એક ટીંબીની અંદર યાર્ડની સામું જવા માટે એક સર્કલ બનાવવાની ખાસ જરૂર છે, કારણ કે ખેડૂતોને અતિ પારાગત પડે છે, કારણ કે વાહનો આ બાજુથી આ બાજુ લઈ જવા ડાયરેક્ટ એને રમ સાઈડની અંદર હાલીને આવવું પડે છે। તો નેશનલ વાળાને એટલી અમે નમ્ર વિનંતી કરી છે અને હીરાભાઈ પણ આજે આવ્યા હતા, અધિકારીઓ પણ સાથે આવ્યા હતા, એ બધાને અમે રજૂઆત કરી છે, તો આ વહેલી તકે થાય એવું અમે અપેક્ષા રાખીએ છીએ। આજે જે હાઈવે ઉપર જે જેટલા પાળા મારેલા છે એની ઉપર અંદાજે કેટલાક અકસ્માત થયેલા? અંદાજિત ઓછામાં ઓછા 6 થી 7 તો માણસ ફેલ થઈ ગયા છે ને એવા 10-15 ગાડીઓ પણ ડાયરેક્ટ ખાળિયામાં ઉતરી ગયેલી છે, એટલે નુકસાની બહુ મોટી છે। પેલું વહેલી તકે જે ટીંબી અને હેમાળ વચ્ચે જે નાળાઓની તકલીફો છે એ દૂર કરે ને હેમાળની અંદર પાણી વિશેમાં જે તકલીફ છે એ વહેલાસર દૂર કરે એવી અમારી અપીલ છે।